પ્રણામ, સુપ્રભાત. મિત્રો, પ્રકરણ 18 ભાવવૃદ્ધિ અને ગ્રાહક જાગૃતિ એનો આજે છેલ્લો તાસ, જેમાં આપણે 3 પ્રશ્નો જોવાના છીએ. પ્રશ્ન નંબર 15, 16 અને 17. આજના તાસમાં પણ કેટલાક મહત્વના મુદ્દાઓની આપણે ચર્ચા કરવાની છે. હેતુલક્ષી પ્રશ્નો માટે પણ આજના પ્રશ્નો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્રશ્ન નંબર 15, ગુણવત્તા માનક અંગેની રાષ્ટ્રીય સંસ્થાઓ વિશે માહિતી આપો. ગુણવત્તા માનક સંસ્થાઓ એટલે જે સંસ્થાઓ ગુણવત્તા સંબંધી માન્યતા આપે છે, એવા કેટલાક મુદ્દાઓ અને સંસ્થાઓની આપણે વાત સમજવાની છે. તો પહેલો મુદ્દો જોઈએ કે ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ISI નામની સંસ્થા સ્થાપી હતી. 1947નું વર્ષ એટલે આઝાદીનું વર્ષ યાદ રહી જશે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ISI, જે હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS ના નામે ઓળખાય છે. હાલમાં BIS ના નામે ઓળખાય છે. પોતાના માલની યોગ્ય ગુણવત્તા ધરાવતા ઉત્પાદકોને ISI માર્કો વાપરવાની પરવાનગી આપવામાં આવે છે, પરવાનો મળે છે BIS દ્વારા. હવે એક એક મુદ્દો આપણે જોઈએ કે કઈ ચીજ વસ્તુઓ માટે કયો માર્કો અને શેની માન્યતા મળે છે. તો ખાદ્ય પદાર્થોમાં મધ, ઘી, મરી મસાલા જેવા પદાર્થો, વન્ય પેદાશો હોય, બાગાયતી પેદાશો હોય, ખેત ઉત્પાદન હોય, તો તેના માટે એગમાર્ક લગાવવામાં આવે છે. આ બધી ચીજ વસ્તુઓ મધ, ઘી, મરી મસાલા, ખાદ્ય પેદાશો, વન પેદાશો, બાગાયતી પેદાશો, ખેત ઉત્પાદન પર આધારિત, તો એના માટે એગમાર્ક લગાવવામાં આવે. ખેતી પર આધારિત ઉત્પાદન કાયદો 1937, ખેત ઉત્પાદન પર આધારિત કાયદો 1937, જેને વર્ષ 1986માં સંશોધિત કરવામાં આવ્યો છે. મિત્રો, 86નું વર્ષ આપણા માટે બહુ જ અગત્યનું, કેમ કે અગાઉ પણ મેં તમને 2-3 વખત રિપીટ કરાવ્યું છે. 1986 એટલે ગ્રાહક સુરક્ષા અધિનિયમ. તો એ પ્રમાણે ભારત સરકાર માન્યતા આપે છે. આ કાયદા અંગેની સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકારના કૃષિ મંત્રાલયના હસ્તક, ભારત સરકારનું જે કૃષિ મંત્રાલય છે એની દેખરેખ નીચે માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા DMI, ફૂલ ફોર્મ સમજીએ તો ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ, જેના દ્વારા એનું માન્યતા મળે છે DMI દ્વારા. આ સંસ્થા ઉત્પાદકોને ISI કે એગમાર્ક વાપરવાની પરવાનગી અથવા તો લાયસન્સ આપે છે. મિત્રો, બાજુમાં એગમાર્કનો સિમ્બોલ પણ આપેલો છે. આ સિમ્બોલ પણ આપણે ઓળખવાના છે, કેમ કે પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો માટે ઘણી વખતે આ સિમ્બોલ આધારિત પ્રશ્નો હોય છે. જો ગ્રાહકને કોઈ વસ્તુની ગુણવત્તા વિશે શંકા જન્મે તો BISના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે. જો કોઈ માર્કા વિશે શંકા હોય ગ્રાહકને, તો નજીકના પ્રાદેશિક જે BISનું કાર્યાલય હોય ત્યાં ફરિયાદ થઈ શકે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે સોનાના દાગીના પર
BIS માર્કો હોય છે. સોનાના દાગીના માટે BIS માર્કો હોય. તેની સાથે 22 કેરેટ સોનાની શુદ્ધતાનો નંબર 916 તેમજ કેન્દ્ર સરકારનો હોલમાર્કનો લોગો પણ હોય છે. સોનાની શુદ્ધતા માટે 22 કેરેટ 916 હોલમાર્ક કહીએ છીએ આપણે. આ સાથે દાગીના પર જે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન પણ હોય છે. દાખલા તરીકે જે અંગ્રેજી આલ્ફાબેટ જે એનું ચિહ્ન ઈસવીસન 2008માં દાગીના પર હોલમાર્કિંગ થયેલ દર્શાવે છે. એક એક્ઝામ્પલ છે કે જો જે અંગ્રેજી આલ્ફાબેટ હોય તો એનું હોલમાર્કિંગ 2008માં થયેલું છે એમ માનવામાં આવે. દાગીના પર જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો પણ હોય છે. જ્વેલરી બનાવે છે જે એ અથવા તો વિક્રેતા એનો લોગો હોય, જે શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે, ખાતરી આપે છે શુદ્ધતાની. નંબર 4, ટીનમાં પેક કરેલા ફળો કે ફળોની બનાવટો. ડબ્બામાં કોઈ પેકિંગમાં પેકિંગ કરેલા ફળો કે ફળોની બનાવટો, શાકભાજીની બનાવટો, એના પર FPO એનો પણ બાજુમાં સિમ્બોલ છે. FPOનો માર્કો લગાવવામાં આવે છે. ફાર્મર પ્રોડક્ટ ઓર્ગેનાઇઝેશન FPO એ ખાદ્ય પેદાશોના પેકિંગવાળી ખાદ્ય પેદાશોની શુદ્ધતાની ખાતરી આપે છે. ત્યાર પછી છે ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબરની બનાવટો, સિમેન્ટ, ધાતુની બનાવટો, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો. તો આ બધી જે ચીજ વસ્તુઓ છે એ બધા જ માટે ISIનો માર્કો લગાડવામાં આવે છે. આ બધી ચીજ વસ્તુઓ આપણે ધ્યાનમાં લેવાની કે જેના માટે ISI માર્કો હોય છે. ઊનની બનાવટો, તેના પોશાક પર વૂલ માર્કનો માર્કો લગાવવામાં આવે. ઊનની જે બનાવટો હોય તો ઊનની બનાવટો અને તેના પોશાક પર વૂલ માર્કનો માર્કો લગાવવામાં આવે. એ પણ બાજુમાં આપણને સંજ્ઞા બતાવેલી છે, ચિહ્ન છે એનું. માંસ અને માંસની બનાવટો, જેના ઉપર MPOનો માર્કો લગાડવામાં આવે છે. માંસ અને માંસમાંથી બનતી જે બનાવટો છે એના માટે. યાંત્રિક પ્રક્રિયા, કોઈ યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલા ખોરાકની બનાવટો, એના પર HACCP ફૂલ ફોર્મ આપેલું છે, હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. આનો માર્કો હોય HACCP. ત્યારબાદ છે સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેન્ટ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, કોઈ રંગ રસાયણો, પાવડર કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો, જેના માટે ઇકોનો માર્કો લગાડવામાં આવે છે. મતલબ કે જે આપણા સ્વાસ્થ્ય માટે કે પર્યાવરણ માટે હાનિકારક નથી એ માટેનો ટ્રેડમાર્ક ઇકો. ઉપયુક્ત દરેક માર્કો લગાવવાની મંજૂરી, પરવાનગી BIS દ્વારા આપવામાં આવે છે. મિત્રો, BISની આપણી રાષ્ટ્રીય કચેરી, કેન્દ્રીય કચેરી દિલ્હીમાં છે અને એ સિવાય પ્રાદેશિક કચેરીઓ પણ દરેક જિલ્લાઓમાં છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 16.
ગુણવત્તા માનક અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આપણે સમજવાની છે, જેમાં આઈએસઓ અને સીએસી બે મુદ્દા મહત્વના છે. ગુણવત્તા માનક અંગેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સંસ્થાઓ કામ કરે છે. આઈએસઓ ફૂલ ફોર્મ યાદ રાખીશું પહેલા, તો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન. આઈએસઓ આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે ઈસવીસન 1947માં આંતરરાષ્ટ્રીય સંસ્થા આઈએસઓની સ્થાપના કરવામાં આવી છે. અગાઉ જેમ કહ્યું એમ કે 47નું વર્ષ આઈએસઆઈ અને આઈએસઓ બંને માટે આપણે ધ્યાનમાં લેવાનું છે. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના પાટનગર જીનીવા શહેરમાં છે. સ્વિટ્ઝરલેન્ડનું પાટનગર જીનીવા. પ્રકરણ 16માં પણ આવો એક ઉત્તર આવેલો. એ જ પ્રમાણે પ્રકરણ 16માં આપણે ડબલ્યુટીઓ માટે સમજ્યા હતા કે ડબલ્યુટીઓનું પણ મુખ્ય મથક ક્યાં છે, તો સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં. તે કોઈ સરકારી સંસ્થા નથી. આઈએસઓનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે ચીજવસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું છે. જે આંતરરાષ્ટ્રીય નીતિ નિયમો છે, કાયદાઓ છે, એ પ્રમાણે જે તે ચીજવસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર વેચાતી વિશિષ્ટ કક્ષાની જુદી જુદી શ્રેણીઓની વસ્તુઓના ઉત્પાદક સમૂહ અને સંસ્થાઓ દ્વારા બનાવેલી ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુઓ પર આઈએસઓ 6000, આઈએસઓ 9000, આઈએસઓ 9100, આઈએસઓ 14000 જેવા નિશાનો છાપવામાં આવે છે. એટલે કે જો આપણે આવો કોઈ સિમ્બોલ જોઈએ છીએ આઈએસઓ સાથેનો, આ અંક સાથેનો, તો ત્યારે સમજવું કે એ ચીજ વસ્તુઓ આંતરરાષ્ટ્રીય સ્તરે આઈએસઓ દ્વારા પ્રમાણિત કરેલી છે, એટલે એ વિશ્વસનીય છે. ગુણવત્તા સંબંધી એમાં ચોક્કસ વિશિષ્ટતાઓ હોય છે. ત્યારબાદ એક બીજી સંસ્થા છે સીએસી, કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન. બાજુમાં આપણને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો સિમ્બોલ આપ્યો છે. આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરવાનું કાર્ય. હેતુલક્ષી પ્રશ્નો ઘણા બધા છે, ફૂલ ફોર્મ છે, એટલે ધ્યાનથી સમજજો. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરે છે કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન નામની સંસ્થા. આ સંસ્થાની સ્થાપના ઈસવીસન 1963માં સંયુક્ત રાષ્ટ્રો યુએનની સંસ્થાઓ, યુનાઇટેડ નેશન્સ, ખાદ્ય અને ખેતી સંગઠન ફાઓ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO, આ બંને દ્વારા કરવામાં આવી છે. ફાઓ અને WHO દ્વારા. આ કમિશનનું મુખ્ય મથક ઇટાલીના પાટનગર રોમમાં આવેલું છે. સીએસીનું મુખ્ય મથક ઇટાલીના પાટનગર રોમમાં છે. તે ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરે છે, માન્યતા આપે છે. આ ઉપરાંત તે દૂધ, દૂધની બનાવટો, માંસ, માછલી વગેરે ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોના આંતરરાષ્ટ્રીય વેપારના નિયમો પણ બનાવે છે. માત્ર ગુણવત્તા સંબંધી પ્રમાણિત કરે છે એટલું નહીં, પણ એના ચોક્કસ ધારાધોરણો, આંતરરાષ્ટ્રીય વેપારના નિયમો ઘડે છે. ભારતમાં આઈએસઓ સાથે સંપર્કની કામગીરી
ભારતીય સંસ્થા BIS કરે છે. જ્યારે CAS સાથે કોડેક એલિમેન્ટરીયસ કમિશન CAC આવશે. એની સાથે સંપર્કની કામગીરી ભારતની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ કરે છે. એના દ્વારા સંપર્ક થાય છે CAC સાથે. એટલે આ પ્રમાણે આંતરરાષ્ટ્રીય ખાદ્ય પેદાશો એની ગુણવત્તાને પ્રમાણિત કરવા માટે કોડેક એલિમેન્ટરીયસ કમિશન નામની સંસ્થા એની મહત્વની ભૂમિકા છે. હવે પ્રકરણનો છેલ્લો પ્રશ્ન નંબર 17, ફરિયાદ કોણ કરી શકે? ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો જણાવો. મતલબ ફરિયાદ કોણ કરી શકે અને કેવી રીતે? એમાં મુદ્દાઓ આપણે જોઈએ તો ફરિયાદ કોણ કરી શકે? ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે છે, અથવા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર ફરિયાદ કરી શકે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે કે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ ગ્રાહક મંડળ ફરિયાદ કરી શકે. એટલે કાયદા હેઠળ કે પ્રવર્તમાન કાયદા નીચે કોઈ ગ્રાહક મંડળ ફરિયાદ કરી શકે. ચોથો મુદ્દો છે એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિ રૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય. એક કે તેથી વધુ ગ્રાહકો વતી કોઈ પ્રતિનિધિ રૂપે કોઈ એક ગ્રાહક ફરિયાદ કરી શકે જેમાં બધાનું હિત સમાયેલું હોય. અથવા કોઈ માલ, ચીજવસ્તુ કે સેવામાં ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ થઈ શકે. ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય. 2 વર્ષની સમય મર્યાદા છે. 2 વર્ષની અંદર આપણે ફરિયાદ કરી શકાય. પછી મુદ્દો છે ફરિયાદ ક્યાં થઈ શકે? અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા તેના કુટુંબનો સભ્ય ગઈકાલે આપણે જે વ્યવસ્થા સમજ્યા હતા એ પ્રમાણે સ્થાનિક જિલ્લા ફોરમમાં, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ કેસ કરીને જે તે સ્થાનિક પુરવઠા કચેરીને ફરિયાદ થઈ શકે. તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરીમાં, ગ્રાહક મંડળો કે કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકાય. આ બધા ફરિયાદના સ્થળ છે, સંસ્થાનો છે કે જ્યાં આપણે ફરિયાદ રજૂ કરી શકાય. ત્યાર પછી છે ફરિયાદ શી રીતે કરી શકે? ગ્રાહક ફરિયાદ કેવી રીતે કરી શકે? તો એની કેટલીક બાબતો અગત્યની. ફરિયાદની અરજી અરજદારના નામ, સરનામા અને સંપર્ક નંબર સાથે, અરજદારનું નામ, સરનામું, સંપર્ક નંબર, સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં ટાઈપ કરીને કે ઈમેલથી કરી શકાય. આ પ્રથમ પગથિયું છે. જો અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ કરવી હોય તો અરજદારે સોગંદનામું આપવું પડે, રજૂ કરવું પડે. ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની તમામ વિગતો, જે બાબત માટે ફરિયાદ થઈ છે એની તમામ વિગતો, ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ રીતે દર્શાવવા. ત્યાર પછી ચોથી બાબત છે આરોપ અંગે
જો કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલો અરજી સાથે બીડવી. આપણે જે બાબત માટે ફરિયાદ કરીએ છીએ વિક્રેતા કે ઉત્પાદક સામે, તો એના કોઈ આધાર પુરાવા, કોઈ અગત્યના દસ્તાવેજ હોય તો એ પ્રમાણિત કરી અને રજૂ કરવા. પરંતુ એમાં એક બીજી સાવચેતી એ રાખવાની છે કે ક્યારેય પણ પુરાવાની અસલ નકલો બીડવી નહીં. આપણી પાસે જે આધાર પુરાવા છે એની અસલ નકલો બીડવાની નથી. અરજી સાથે બિલ, ચીજવસ્તુ કે સેવાનું, બિલની કાચી કે પાકી રસીદ બીડવી. જો માલ કે સેવાનું પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું અડદિયું કે ચેકની વિગત દર્શાવવી. ચેકથી જો પેમેન્ટ થયું હોય તો. અરજી સાથે વિક્રેતાએ કરેલી શરતો, વિક્રેતાએ જે શરતો મૂકી હોય, જાહેર ખબરની નકલ, પેમ્પલેટ્સ કે પ્રોસ્પેક્ટસની નકલ બીડવી. પ્રોસ્પેક્ટસની નકલ બીડવી. જો કોઈ જાહેર ખબર પ્રસિદ્ધ થઈ હોય વિક્રેતાની તો આ જોડવાનું જરૂરી છે. તો મિત્રો આ રીતે ફરિયાદ કરી શકે ગ્રાહક. અહીંયા આ સાથે આપણું પ્રકરણ 18 પૂર્ણ થાય છે. આ ચેપ્ટરમાં આપણે જે મુદ્દાઓ શીખ્યા, ભાવ વૃદ્ધિ સંબંધી, ગ્રાહક સુરક્ષા, ગ્રાહક જાગૃતિ, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ગ્રાહકના હિતો અને તેની સુરક્ષા માટે જે સંસ્થાઓનો અભ્યાસ કર્યો, આ બધું જ વ્યવહારિક રીતે પણ ખૂબ ઉપયોગી હતું. મિત્રો, તમને આ સાથે જે નોટ્સ મોકલવામાં આવે છે એ નોટ્સ ફરજિયાત દરેકે લખવાની છે. જો આપણે લખીશું તો એને વધારે સારી રીતે સમજી શકાશે. અસ્તુ, પ્રણામ.